કેદારનાથ માટે મેન વસ્તુ લઈ લીધેલું છે આપણું થર્મલ. એ સિવાય આપણે ફર્સ્ટ એડ કિટ, શ્લોકાદી હરામ ટન ટન. અમારી ટ્રેન છે થોડી લેટ છે ને આપણી ટેમ્પો ટ્રાવેલ છે. બહુ ખતરનાક રીતે ભાઈ ચા આપે છે. દિલ્હીથી આવ્યા અને અહીંયાથી આ એન્ટ્રી છે. ઉત્તરાખંડ में आपका स्वागत है. આ બધી ગાડીઓ લાઈનમાં લાગેલી છે. જો લખેલું છે ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન કરાય. ગંગા આરતી કરવા માટે. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ઘણા ટાઈમથી લોંગ વિડીયો આવતા નથી આપણી ચેનલ પર. તો ફાઇનલી અમે ટ્રાવેલ પ્લાનિંગ કર્યું છે. અમે લોકો ફરવા જઈએ છીએ કેદારનાથ, બદ્રીનાથ, હરિદ્વાર અને ઋષિકેશ. આઈએ દેખતે મજા આયેગા. તો એ માટે અમે વ્લોગ બનાવીશું અને વિડીયોને એન્ડ સુધી જોજો, મજા આવશે. અને હા, કશે ફરવા જઈએ તો પેકિંગ કઈ રીતે કરવું અને કેદારનાથ જાઉં છું તો કઈ કઈ વસ્તુ લઈ જવી એ હું તમને બધી વસ્તુ ડિટેલમાં બતાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જોજો, મજા આવશે. ચલો હું હવે તમને બેગ પેકિંગ કઈ રીતે કર્યું છે એ હું તમને બતાવી દઉં. તો સૌથી પહેલા તો આ જોઈ લો, આખો પથારો કર્યો છે મેં બધો વસ્તુનો. બરાબર, આપણે વન બાય વન બધી વસ્તુ પેક કરીશું. સૌથી પહેલા તો મેં આ રીતે પ્લાસ્ટિકની બેગમાં બધા કપડાં પેર વાઇઝ મૂકી દીધા છે કે કયા દિવસે કયા પહેરવાના, એટલે કોઈ પણ મગજમારી ના રહે, ગોતવાનું નહીં. અને આની અંદર બધી વસ્તુ આપણો સામાન રહી જાય. અને પ્લાસ્ટિકની કોથળીમાં એટલા માટે કે કશે વરસાદ આવ્યા કંઈ બી હોય તો બેગ ભલે બહારથી પલળી જાય પણ આપણા કપડાની વસ્તુ કોઈ ખરાબ થાય નહીં. અચ્છા, हमको सिखा रिया है. તો વન બાય વન પહેલા આપણે બધી પેર છે એને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી દીધી છે. તો એ પહેલા આપણે મૂકી દઈએ. બીજું, પ્લાસ્ટિકની કોથળીમાં મૂકવાનો મેઇન ફાયદો તો એ છે કે જે કપડાં પહેર્યા છે પાછા ત્યાં બહાર ફરવા જાવ ત્યાં ધોવા તો બેસવાના નથી. તો એ ટાઈમે આપણે પાછા એમાં જ બેગમાં પેક કરીને પાછા મૂકી દેવાના, જેથી ઘરે આવીને પાછું જે પણ કામ છે એ આ બેન કરી લેશે. પછી આપણે કેદારનાથ માટે મેઇન વસ્તુ લઈ લીધેલું છે આપણું થર્મલ. આમાં ફૂલ પેર છે. આ તમને ઇઝીલી એમેઝોન, મીશો બધી જગ્યા ઉપર મળી જશે. અને પછી આપણે આ લીધું છે કેપ, વોલન કેપ. આ પણ તમને અહીંયા ઇઝીલી મળી જશે કોઈ પણ શોપ ઉપર. એ સિવાય લીધું છે એક જાડું જેકેટ. બરાબર, આ તમે ઉપર જાઓ એ ટાઈમે પહેરવા માટે. અને આ છે ખાસ, હાથ બહુ ઉપર ઠંડી હોય છે, -1 ડિગ્રી 2 ડિગ્રી એવું હોય છે. એ સિવાય આ રીતે મોજાને અલગ પેકિંગ કરી દેવાનું, જેથી આમાંથી જ કાઢવાનું ને આવી એક કોથળી લઈ લેવાની, એમાં પાછા જે મેલા હોય એમાં મૂકી દેવાના. આ લીધું છે રેનકોટ ખાસ, કારણ કે કેદારનાથમાં ગમે ત્યારે એટમોસ્ફિયર ચેન્જ થાય છે, ઘડીક ઠંડી ઘડીક ગરમી, થોડી વાર વરસાદ પડે, તો એના માટે લીધો છે આપણે રેનકોટ. આ પણ તમને 100 રૂપીસ અરાઉન્ડ મળી જશે. અને અહીંયાથી ના લઈ જવું તો ત્યાં પણ તમને 100 રૂપીસની આસપાસ મળી જવાનો છે. અને આ લીધું છે મેં બેગનું કવર છે, આપણે કવર કરવા માટે જ્યારે વરસાદ ને એવું આવે, અગર રેનકોટની અંદર બેગ ના આવે તો આ પણ આપણે લઈ જઈ શકીએ છીએ. આમાં આપણે લઈ લીધેલું છે પરફ્યુમ. પછી આ મોબાઈલ માટેની કોથળી છે વરસાદ માટે, વરસાદ આવે તો. અને આ લીધી છે આપણે COB લાઇટ, રાત્રે કંઈ જરૂર પડે તો આ ચાર્જિંગ વાળી લાઇટ હોય છે, એક આપણે આ લીધી છે. આ પણ તમને ઓનલાઈન ઇઝીલી મળી જશે. આ લીધા છે એક આપણે ગોગલ્સ. એ સિવાય આપણે ફર્સ્ટ એડ કિટ લઈ લીધેલી છે. ગરમ પાટો છે, ORS છે, દવા છે, અમુક મેડિસિન છે. અમારા બીજા મેમ્બર આવવાના છે, એ લોકો લઈ આવશે. અને આ ખાસ હાથ ધોવા માટેનું, કશે કંઈ મળે નહીં તો. અને મેન ચીઝ છે પાવર બેંક. કાલે જ આપણે નવી લીધી છે, સુખનો સૂરજ ઉગાડી દીધો છે 2000 રૂપિયામાં. તો પાવર બેંક લીધી છે અને ચાર્જર આપણે લેવાનું છે જોડે. એ સિવાય મારું ગ્રેનારોનું માઇક લીધું છે વિડીયો શૂટ માટે. બસ, એ સિવાય બીજું કંઈ બાકી. એક રૂમાલ છે અને આ ખાસ અગર પહેરતા હોય તો લઈ લેજો, બાકી ચાલશે. અને શૂઝ ખાસ, મેં બહુ બધા કહે છે કે આ શૂઝ લેવાય, આ લેવાય, પણ આપણે લીધા છે યુનિસ્ટારના 350 રૂપિયાના શૂઝ છે. પાછળ આવું ગ્રીપ વાળું આવે છે, આપણે આ લીધા છે. હું આનો રિવ્યૂ આપીશ તમને કે આ શૂઝ કેવા છે, કમ્ફર્ટેબલ છે કે નહીં. ચાલો ત્યારે બધા ફટાફટ બેગ બધું પેક કરી દઈએ. અને આપણી સાંજે 7:30 વાગે આપણી ટ્રેન છે સુરત સ્ટેશનથી દિલ્હી. અને અમારા બીજા બધા મેમ્બર અમારા ઘરે આવશે. અમે ટોટલ 8 મેમ્બર છીએ. બધાની મુલાકાત કરાવીશ અને આપણે જશું અહીંયાથી સુરતથી દિલ્હી. દોસ્તો, વાગ્યા છે બપોરના 2:45. આ એક બેગ છે, આ મારું બેગ છે. આ આખું બેગ આખું નાસ્તાનું ભર્યું છે અમારું. કારણ કે એઝ અ ગુજરાતી બહારનું ખાવાનું કેવું મળે ના મળે, એટલે આખું નાસ્તાનું છે. થેપલા થૂપલા બધું જ અમારું આમાં આવી ગયું છે.
અને આ છે કિંજલનું બેગ, હજી એનો થોડો સામાન બાકી છે. અને આ એક બેગ અમે એક્સ્ટ્રા લીધું છે કારણ કે જ્યારે કેદારનાથ ઉપર જઈએ ને ત્યારે આમાં નોર્મલ એક જોડી કપડાં, રૂમાલ ને એવું લઈને જશું. તો ઓલમોસ્ટ બધો સામાન પેક થઈ ગયો છે, બરાબર. તો સાંજે 7:30 આપણી ટ્રેન છે સુરતથી દિલ્હી. ત્યાં સુધી આપણા બધા જોડે ગ્રુપના લોકો આવવાના છે. એ બધા અરાઉન્ડ હમણાં 5, 5:30 આપણા ઘરે આવી જશે અને સાંજે નીકળીશું આપણે. દોસ્તો વાગ્યા છે સાંજના 6:30 અને અમારા મેમ્બર આવી ગયા છે. આ છે હીરક, આ અમારા વિવેક જીજુ છે, શ્લોકાદી ફરામ ટન. આ શ્લોકાદી છે અને આ પાછળ છે ખુશ્બુ. ઓકે, અને બીજા 2 જણા હજી અમને સ્ટેશનથી જોઈન થશે. તો અમે લોકો નીકળી જઈએ લોકો સુરત સ્ટેશન પર જવા માટે. તો ફાઇનલી આખો સામાન પેક કરીને અમે લોકો નીકળી ગયા છે. તમે સામાન જોઈ શકો છો, 1, 2 અને 3 બેગ છે અને એક આ 4 બેગ છે અમારા. એમાંથી આ એક જ મારું છે. 1, 2 ને 3 એ 3 બેગ આના છે, આના બનતા વાગ્યા છે સાંજના 7:30 અને અમે લોકો પહોંચી ગયા છે સુરત રેલવે સ્ટેશન ઉપર. અમારી ટ્રેન છે થોડી લેટ છે અને આ બધા અમારા મેમ્બરે 8 મેમ્બર અમારા લોકો આવી ગયા છે. આ હેમાંગભાઈ છે અને આ અશ્વિનભાઈ છે અને આ બધો અમારો સામાન છે. ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે. અરાઉન્ડ 8 વાગી ગયા છે, થોડી લેટ હતી. દોસ્તો ટ્રેનમાં બેસી ગયા છે ને અરાઉન્ડ 8:10 થઈ છે. જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. 3000 રૂપિયાની ટિકિટ છે, એ પણ એસીમાં 2 ટાયર. પણ નસીબ જો ડોરની ઉપર નીચેની સીટ આવી છે. હવે આ સવારે જ્યાં સુધી દિલ્હી નહીં પહોંચે ને ત્યાં સુધી લોકો કોલ બંધ ચાલુ રહેશે. હે, મને લાગ્યું પેલા ક્લિનિક પ્લસ આવ્યું સાથે. कौन है ये लोग, कहाँ से आते हैं? ખાવાનો ટાઈમ થઈ ગયો છે, બધા લોકો ખાવા બેસી ગયા છે. અમારા એક મેન કોચની ડીશ બાકી રહી ગઈ છે. કોચ સાહેબ ડીશ આવે છે, बात करें. स्पेशल हमारे गुलाब जामुन साथ आएगा हाँ, और बाद में आइसक्रीम भी एज अ डेजर्ट. Coach will teach us how to walk. How to walk and Color change to yellow. બી બોલ બધા છે આપણી પાસે. બધા જ છે. ચાલો. ગુડ મોર્નિંગ દોસ્તો, વાગ્યા છે સવારના 7 અને હજી પણ અમે લોકો ટ્રેનમાં સફર કરીએ છીએ. અરાઉન્ડ 1 કલાક 1.5 કલાકમાં પહોંચીશું અમે લોકો દિલ્હી. ત્યાં સુધીમાં અમારા ટ્રેનમાં નાસ્તો આવી ગયો છે, તો નાસ્તો કરી લઈએ. ઉપમા છે, પૌવા છે, બ્રાઉન બ્રેડ ને બટર ને ચા બનાવવા માટેનું કપ બાકી છે ને. ઓકે, તો ફટાફટ નાસ્તો કરી લઈએ, ત્યાં સુધીમાં દિલ્હી આવી જશે. તો વાગ્યા છે સવારના 8:30 અને અરાઉન્ડ કાલે 8 વાગે અમે લોકો સુરતથી બેઠા હતા અને અત્યારે વાગ્યા છે 8:30 અને અમે ટોટલ 12-12.5 કલાકનું ટ્રાવેલ કરીને અમે લોકો પહોંચી ગયા છે દિલ્હી સ્ટેશન પર. હવે અહીંયાથી જશું અમે લોકો પાર્કિંગમાં અને ત્યાં અમારી ટેમ્પો ટ્રાવેલ ઉભેલું છે અને ત્યાંથી અમે લોકો જશું હરિદ્વાર. આજે હરિદ્વાર અમે લોકો ગંગા આરતી કરીશું અને ગંગામાં પાપ ધોવા જશું. इतने तेजस्वी लोग हैं हमारे पास. તો મળીએ ડાયરેક્ટ હવે હરિદ્વાર. અમે લોકો પાર્કિંગમાં આવી ગયા છે ને આ આપણી ટેમ્પો ટ્રાવેલ છે. 12 સીટર છે ને અમે લોકો 8 જણા છે. બધા લોકો બેસી ગયા છે. આવી ગયા બધા મેમ્બર? ભીડે પ્રેઝન્ટ એબસન્ટ આવી ગયા છે. ઓકે, તો આ છે અમારી 9 દિવસ અમારી જોડે આ ટૂરમાં રહેશે. આ ટેમ્પો ટ્રાવેલમાં અમારે બધાએ ટૂર કરવાનું છે. તો બોલો હર હર મહાદેવ. બહુ ખતરનાક રીતે ભાઈ ચા આપે છે. તો હવે લોકો અમે ચા અહીંયાથી લઈને અમારી ગાડીમાં બેસે, થોડા થેપલા ને એવું છે નાસ્તો કરીને ઓન વે હરિદ્વાર. અરાઉન્ડ અમે અત્યારે 9 વાગ્યા છે. અમે લગભગ 2-2.5 વાગે હરિદ્વાર અમે પહોંચી જશું, કારણ કે અરાઉન્ડ કંઈક 200-210 કિલોમીટર જેવું છે દિલ્હીથી.
આ બાજુ દિલ્હી છે, અમે આ દિલ્હીથી આવ્યા અને અહીંયાથી આ એન્ટ્રી છે. ઉત્તરાખંડ મેં આપકા સ્વાગત है. તો અહીંયાથી 55 કિલોમીટર ઉત્તરાખંડ છે અને અહીંયાથી આગળ જતા આપણે લેફ્ટ સાઈડ ઉપર એક ગ્રીન કાર્ડ બનાવવાનું આવશે, કેમ કે અહીંયા જે પણ બહારની પાસિંગની ગાડીઓ આવે એ લોકો અહીંયા બધી ગાડીઓને સાઈડમાં રાખે અને કોઈ પણ ધામ પર તમારે યાત્રા કરવા જવું હોય તો અહીંયા પાસિંગ કરાવવાનું અને જેટલા પણ તમારા યાત્રા રજિસ્ટ્રેશન છે એ પણ બતાવીને કેટલા મેમ્બર છે એનું રજિસ્ટ્રેશન કરાવવાનું, પછી તમે અહીંયાથી આગળ જઈ શકો છો. હું તમને આગળ જઈને ગ્રીન કાર્ડનું પણ પેલું સેન્ટર જે બનેલું છે એ પણ હું તમને બતાવી દઉં છું. તો અહીંયાથી આ બધી ગાડીઓ લાઈનમાં લાગેલી છે. અહીંયા ગ્રીન કલરનું જે દેખાય ને એ સેન્ટર છે. એ સેન્ટરથી તમારે ત્યાં ગ્રીન કાર્ડ બને છે. બધાએ 1 by 1 ડ્રાઈવરે જવાનું. જો તમને દેખાશે અહીંયા ત્યાં સ્વાગતમ લખ્યું છે ને ત્યાં આ જગ્યા ઉપર, બસ ત્યાંથી ગ્રીન કાર્ડ બને છે અને ગ્રીન કાર્ડ બનાવીને પછી તમારે જવાનું. દોસ્તો વાગ્યા છે સાંજના 6 અને ફાઇનલી અમે લોકો હરકી પોળી ઉપર પહોંચી ગયા છે. આ તમે જોઈ શકો છો ગંગા રિવર ઘાટ અને આ બધા અમારા નાયર ધોયા વગરના પહોંચી ગયા છે. शाबाश बेटा, बहुत बढ़िया. બીકોઝ બહુ ખતરનાક સીન થઈ ગયો છે. એ સીન પણ હું તમને બતાવીશ. ત્યાં સુધી એ પહેલાં અત્યારે હવે ગંગા આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો ગંગા આરતીનો ટાઈમનું આપણે સાચવી લઈએ. પછી હું તમને કહીશ કે વચ્ચે શું સીન થયો હતો. બહુ ખરાબ છે અને તમે પણ કોઈ વખત આવો અહીંયા તો એ એક્સપિરિયન્સ તમારી જોડે ના થાય ને તમે પહેલેથી પ્રિપરેશન કરીને આવો. અને 5 થઈ છે, અરાઉન્ડ 6:30 આરતી ચાલુ થશે અને બધા લોકો પબ્લિક 4 વાગ્યાથી અહીંયા બેસવાનું ચાલુ કરી દે છે. તો વેઇટ એન્ડ વોચ. ગંગા આરતીના દર્શન કરીએ પછી અહીંયાથી અમે લોકો જઈશું અમારી હોટલ ઉપર. હજી અમારું ચેક ઇન બાકી છે કારણ કે આરતી ચાલુ થવાની હતી એટલે અમે લોકો ફટાફટ અહીંયા પહોંચી ગયા છીએ. સો ફાઇનલી રાતના 8:45 જેવું થયું છે અને અમે ગંગા આરતી પૂરી કરીને અમારી આ હોટલ છે રોયલ સેન્ટ્રલ. અરાઉન્ડ ગંગા આરતીથી 2.5 થી 3 કિલોમીટરનો ડિસ્ટન્સ છે અને અહીંયા નોર્મલી ભાવ તમને 3,000 રૂપિયામાં એ લોકોનો ડિલક્સ રૂમ મળી જશે. અત્યારે સિઝન છે એટલે 3,000 ચાલે છે, પછી જેમ જેમ સિઝન ના હોય એમ થોડું ડાઉન હોય છે. તો હું અહીંયા ડિટેલ નીચે એ લોકોની કોન્ટેક્ટ નંબર અને એવું નાખી દઈશ તો તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. તો ચલો હું હવે તમને આગળ જઈને રૂમનો ટૂર કરાવી દઉં. ઘટિયા રૂમ ટૂર. આ પબ્લિક બધી બેહી ગઈ છે, બાકી રૂમ મસ્ત છે. ડબલના 2 રૂમ છે શેરિંગ. એન્ડ આમાં કોણ ગયો? ઓહો ભાઈ, એક રૂમ જેટલું બાથરૂમ છે, બહુ મોટું. ગરમ પાણી ને એ બધી વસ્તુ ફેસિલિટી છે. હું અહીંયા સુઈ જઈશ, વાંધો નહીં. ઓકે, બાકી રૂમ મસ્ત છે. એક આ રૂમ છે અમારો 5 શેરિંગ વાળો અને એક બાજુમાં એક બીજો રૂમ છે 2nd ફ્લોર ઉપર, એ અમારો 3 શેરિંગનો રૂમ છે. રાતનું ખાવાનું છે ભાઈ. The next day. તો ભાઈ કાલનો સીન અધૂરો એ હતો, હું તમને જે કહેવાનો હતો એ બાકી રહી ગયું હતું. કાલે થોડું લેટ થઈ ગયું હતું. તો નેક્સ્ટ ડે મોર્નિંગ તમને હું કહી દઉં છું કે અહીંયા જે તો પણ તમે લોકલ વાહન મતલબ તમે જે પણ
ઉત્તરાખંડના પાસિંગ સિવાયના કોઈ પણ ગાડી લઈને આવશો ને તો એ લોકોનું અહીંયા ગ્રીન કાર્ડ બનશે અને એક હિલ લાયસન્સ બનશે, જે હિલ સ્ટેશન ઉપર જવા માટેનું લાયસન્સ. તો આ 2 કમ્પલસરી છે અને એના માટે છે ને ગાડીના બધા જ ડોક્યુમેન્ટ જરૂરી છે. આરસી બુક છે, ઇન્સ્યોરન્સ છે, ડ્રાઈવરનું લાયસન્સ, આ બધું. આના સિવાય એ વસ્તુ પોસિબલ નથી. અને એના માટે અરાઉન્ડ અમે લોકો 1 વાગ્યાના લાગેલા હતા કે સાંજે 4:30 અમારો વારો આવ્યો હતો. બરાબર. તો એ અમે તમે લોકો જે પણ ટૂર વાળા જોડે આવો એ લોકો જોડે ક્લિયર કરીને આવજો. અથવા તો બેસ્ટ ઓપ્શન એ છે કે હરિદ્વાર સુધી ટ્રેનમાં આવી જાઓ, પછી અહીંયાથી લોકલ ગાડી લઈ લો તો તમારે એ વસ્તુનો સામનો નહીં કરવો પડે. બાકી તો બસ, અગર તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હા, અગર આ ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં જલ્દી. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.